समाचार पर नजर करीशुं। एक महत्वना समाचार मળી રહ્યા છે તેના પર નજર કરીએ। સુરેન્દ્રનગરમાં બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે। તેડાગર અને કાર્યકરોની ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે। 298 જગ્યા માટે 5000 થી વધુ ફોર્મ ભરાયા છે। 298 જગ્યા છે પરંતુ તે જગ્યા માટે 5000 થી વધુ ફોર્મ ભરાયા છે। તેડાગર કાર્યકરોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ છે। ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। 298 લોકોની જગ્યા હતી પરંતુ 5000 ફોર્મ ભરાયા છે। आज अंगे વધુ વાત કરીશું। સમતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, 298 ની જગ્યામાં 5000 જેટલા ફોર્મ ભરાયા છે। બેરોજગારીનું પ્રમાણ વધ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વિગત જણાવશો। ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં જ્યારે બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જે 583 જેટલી આંગણવાડીઓ આવેલી છે ત્યાં અત્યાર સુધી તેડાગર અને કાર્યકરોની ભરતી છે તે કરવામાં આવી રહી ન હતી અને ખાલી જગ્યાઓથી નાના બાળકોને આંગણવાડીમાં બેસાડવામાં આવતા હતા અને સંચાલન કરવામાં આવતું હતું। આ મુદ્દે ધારાસભ્ય સહિતના આગેવાનોને સ્થાનિક લોકો અને ગ્રામીણ વિસ્તારના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવ્યા બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં 298 જગ્યાઓ ઉપર તેડાગર અને કાર્યકરની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી। 8 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધીમાં ફોર્મ ભરવાની તારીખ નક્કી કરવામાં આવી હતી, જેમાં રહેણાંકના પુરાવા, આધાર કાર્ડ, પાન કાર્ડ અને રેશન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ જોડી અને 10 પાસ હોય તેવી મહિલાઓ આ જે ભરતી પ્રક્રિયા છે તેમાં ફોર્મ ભરી શકે તે પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી। 298 જગ્યા સામે 5300 થી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં ફોર્મ ભરાયા છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં એવા મોટા ઉદ્યોગો નથી કે મોટી ફેક્ટરીઓ નથી કે જ્યાંથી મહિલાઓ અને ખાસ કરીને યુવા વર્ગ રોજગારી મેળવી શકે। માત્ર ને માત્ર 298 જગ્યા પાછળ 5300 થી વધુ ફોર્મ છે તે બહેનો દ્વારા ભરવામાં આવ્યા છે। સતત 8 ઓગસ્ટથી લઈ 30 ઓગસ્ટ સુધી બહેનો લાંબી લાઈનોમાં ઊભી રહી અને ત્યારબાદ તેનું રજીસ્ટ્રેશન કરાવી અને ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। જો કે અધિકારીઓ પણ રાત્રિના 12 થી 1 વાગ્યા સુધી કચેરીઓ ખુલ્લી રાખી અને જે આ બહેનોના તેડાગર અને કાર્યકરના ફોર્મ ભરવામાં આવ્યા છે તેની નોંધણી કરવાની કામગીરી શરૂ રાખતા હતા। પરંતુ મોટી વાત એ છે કે માત્ર 298 જગ્યા સામે 5300 થી વધુ ફોર્મ ભરાયા હોવાના કારણે કોને ચાન્સ લાગશે અને કોને નહીં લાગે તે એક મોટો સવાલ છે। કારણ કે આ જે ભરતી પ્રક્રિયા છે તેમાં કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવાની નથી। માત્ર ને માત્ર મેરિટ લિસ્ટ ઉપર આ 298 જગ્યાઓ ભરવાની તંત્ર દ્વારા વાત કરવામાં આવી રહી છે। જિલ્લા પંચાયતમાં આવેલી આંગણવાડીઓમાં ખાલી જગ્યા ભરવા માટે 5300 થી વધુ ફોર્મ ભરાયા છે। એટલે બેરોજગારીનું સૌથી મોટું પ્રમાણ સુરેન્દ્રનગર જિલ્લામાં હોય તેવું હાલ લાગી રહ્યું છે। લગભગ 15 દિવસમાં તેનું પરિણામ જાહેર થઈ જશે ત્યારે કોને આ ભરતી પ્રક્રિયામાં સ્થાન મળશે અને કોને નહીં મળે તે એક મોટો સવાલ છે। કારણ કે દર વર્ષે આવી સીધી ભરતીઓ કરી નાખવામાં આવતા હોય છે અને ત્યારબાદ લાગતા વળગતાઓને ચાન્સ આપવામાં આવતા હોવાના પણ ગંભીર આક્ષેપો થતા હોય છે। ત્યારે હવે જે કાર્યકર્તાઓ અને તેડાગર માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેડાગર અને કાર્યકર્તાઓની જે રજીસ્ટ્રેશન કરાવેલા ઉમેદવારો એક જ માંગ કરી છે કે મેરિટ પ્રમાણે તેની ભરતી કરવામાં આવે। યોગ્ય લાયકાત પ્રમાણે તેડાગર અને કાર્યકરની ભરતીની માંગ છે તે કરવામાં આવી રહી છે। બેરોજગારીનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે। માત્ર 298 ની જગ્યાના સ્થાને 5300 થી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં ફોર્મ ભરાયા છે, જેને લઈને હાલ ચકચાર મચી જવા પામ્યો છે। જી આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે।